સવારમાં ખેતરમાં દોડ કાઢવી પડી છે, કેમ કે બતાવો કેવા પ્રકારના ડૂચા અંદર માર્યા છે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે સવારમાં ખેતરમાં દોડ કાઢવી પડી છે, કેમ કે લાઇટ આવી ગઈ છે. સવારના 7:30 થયા છે અને આપણે જે કાલે પારા મારેલા ને, તો એની અંદર જે આપણે પેલી પાઇપો નાખેલી આવી તમને બતાવજો. આવી આપણે જે પાઇપો નાખેલી ને, આ પાઇપો, તો એ પાઇપોની અંદર આપણે શું કર્યું કે પેલી સાઈડ પાણી જે હતું બધું બહાર નીકળી જતેલું અને કોઈને રોપતો ફાવતું નહોતું ને, તે એની અંદર આપણે શું કરેલું, ડૂચા મારી દીધેલા. તો હવે ડૂચા ના કાઢું તો અત્યારે લાઇટ આવી ગઈ છે, તો પાણી વધારે ભરાય તો પારા ફાડી નાખે, એટલે અત્યારે મારે વહેલું સવારમાં આવવું પડ્યું. એટલે હવે બધા ડૂચા કાઢી નાખું, ફરી ઘર જાઉં પાછો ચા પીવાને એવું. જો બતાવો કેવા પ્રકારના ડૂચા અંદર માર્યા છે. આ ટાઈપના ડૂચા અંદર મારેલા, એટલે જો પાણી ચાલુ થયું ને, એટલે આવા ડૂચા કાલ મારી દીધા. એટલે એના લીધે શું પાણી નીકળતું બંધ થઈ જાય અને આ વાડિયામાં પાણી રહે અને મોનહો આવે તો એમને રોપતો ફાવે, એટલે કાળે કાઢી નાખેલા. એક, બે, ત્રણ ને ચાર, પાંચ એમ કરીને 5 પાઇપોના ડાટા મારેલા, બધા કાઢી નાખ્યા. એટલે હવે શું કે એ બધું પાણી આવે ને, તો આ ચારો છે, જો આ ચારોમાં તાર રોપવાનું છે બાકી ચડતું, તો એવો ચારો ભરાય એટલે એમાં રોપતો ફાવે અને ફરી પાણી વધારે ભરાઈ જાય એટલે ફરી આપણે આ ચારામાં કાઢી નાખીશું. એટલે એમાં શું કે ફરી થોડી વાર ફરી એમાં રીંગો મારતો ફાવે, અને એ ભરાઈ જાય એટલે પછી પેલી બાજુ કાઢી મૂકશું, એટલે એમાં ફરી રીંગો મારતો ફાવે. એટલે ફરી આ ટાઈપનું આપણે કામ કરીશું. અને મોટર તો ચાલુ થઈ ગઈ છે, તો પાણી ભરવાનું ચાલુ થઈ ગયું. હવે થોડી વારમાં માણસ આવી જશે એટલે પછી રોપવાનું કામ ચાલુ કરી દેશે. પહેલો ચારો તો રોપાઈ ગયો અને આ ચારામાં પલ્લર મારી દીધું અને આ ચારામાં પાણી ચાલુ કર્યું. હજુ પેલી સાઈડનો જે પારો આખો કમ્પ્લીટ કરવાનો બાકી છે, અને જો અહીંથી બહાર ઉફાડ નાખી, જેમ કે આપણી જો પાઇપો પતી ગઈ છે, એટલે હવે આટલું કામ બાકી રહ્યું છે. હવે આવું રોપાઈ જાય એટલે પછી અંદર પલ્લર મારશે અને પછી અંદર રોપવાનું ચાલુ કરશે. જો આ વાડિયાની અંદર રીંગો મારવાનું કામ ચાલુ છે અને પેલપા રોપાવાનું કામ ચાલુ છે. વાડિયો અડધો થઈ ગયો છે, એ અત્યારે રોપાઈ જશે અને આ વાડિયામાં રીંગો મારી હશે, પણ એ અત્યારે નહીં રોપાય. હવે સાંજે રોપવાનો રાગ આવશે એનો. આ ચારો તો કાનો ગઈ નાખ્યો અને આ ચારો પણ અડધો રોપે છે, એટલે આમાં એક જ લાઈન રહી છે બાકી રોપવાની. એટલે હવે આટલું અત્યારનું કામ થયું છે અને આ સાંજે આવશે ત્યારે આ ચારો રોપી રહેશે. એટલે આજની વેળાનું આટલું કામ થયું છે અને ટાઈમ થઈ ગયો તે માણસ ગતા રહ્યા ઘરે. હવે 3 વાગે આવશે, ફરી બીજું રોપવાનું કામ ચાલુ કરશે. એટલે આજે આટલું કામ થયું છે અત્યારની વેળામાં. હવે સાંજે કેટલું થાય છે જોઈએ. હવે એ જો આ છેલ્લો ચારો રોપવાનો બાકી છે અને અડધો રોપાઈ ગયો છે અને અત્યારે રોપવાનું કામ ચાલુ જ છે. અને હવે કેટલું રોપાઈ જાય છે અત્યારે જોઈએ. અત્યારે તો બંધ સિવાય પૂરું થઈ જશે આટલું રોપવાનું. અને કાલે જોઈએ, હવે કાલે સવારમાં માણસ બોલાવીશું તો હવે મોટર ચાલુ કરીને આપણે દરું ઉપાડવાનું ચાલુ કરીશું. એટલે આખો દિવસ દરું ઉપાડશે, પછી બીજે કે ત્રીજે દિવસ આપણે એ ખેતરમાં દરું જે નાખેલું એ ખેતર આખું રીંગો મારીને પછી એમાં રોપાશે. એટલે હજુ કાલનો દિવસ આખો દરું ઉપાડવામાં જ જશે. તો મળીએ બીજા નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.